9 ડિસેમ્બરે તવાંગમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારતીય સેના સંપૂર્ણ એલર્ટ પર છે। સરહદ પર ચીન કોઈ તોફાન ન કરે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા પરના બુમલા પાસ પર વધારાના ભારતીય સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। વાસ્તવમાં એવા અહેવાલો હતા કે ચીનની સેના સરહદની બીજી તરફ અનેક બાંધકામો કરી રહી છે। તવાંગમાં જ્યાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી ત્યાંથી બુમલાનું અંતર લગભગ 35 કિલોમીટર છે। એક અહેવાલ મુજબ મોટી સંખ્યામાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તેમની પાસે સર્વેલન્સ ઇક્વિપમેન્ટ અને વિવિધ પ્રકારના રડાર પણ છે, જેની મદદથી તેઓ સરહદની બીજી બાજુ થઈ રહેલી તમામ ગતિવિધિઓથી વાકેફ છે। અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી। સામસામેના વિસ્તારમાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો। फौज ने पैंगोंग झील में सेतु बना रहे हैं। डेपसंग और डेमचौक में ये लोग अपना ठिकाना बना रहे हैं, शेल्टर बना रहे हैं। और ये तवांग में जो हुई है, अरुणाचल में जो हुई है, ये कांग्रेस पार्टी नहीं, उनकी पार्टी के एमपी तापिर गांव, उनके पार्टी के मंत्री किरण रिजिजू जी एक बार नहीं बार बार ये सदन में रखे हैं। इसमें किसी प्रकार का कोई शक नहीं कि हिंदुस्तान बड़ा स्ट्रॉन्ग मैसेज भेजना चाहता है चाइना को, एज वेल एज टू द इंटरनेशनल ऑडियंस एंड डोमेस्टिक ऑडियंस, कि हिंदुस्तान बड़ा मजबूत है और हर प्रकार से सुरक्षित है। हमारे सैनिक जो हैं, चाहे वो वायु सैनिक हो या नौ सैनिक हो या फौज के सैनिक हो, हर प्रकार से तैयार हैं चाइना को या पाकिस्तान को जो भी हमारे साथ पंगा लेगा उसको ब्लडी नोज देने के लिए। ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ બાદ ભારતીય વાયુસેનાની ઈસ્ટર્ન કમાન્ડ આજથી 2 દિવસીય કવાયત શરૂ કરી છે। આ કવાયત આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના એરસ્પેસમાં કરવામાં આવી રહી છે। આ માટે વાયુસેનાએ નોટમ એટલે કે નોટિસ ટુ એરમેનને નોટિસ પણ જારી કરી હતી। આ સૈન્ય કવાયત તવાંગની ઘટનાની પહેલા જ નક્કી થઈ ચૂકી હતી, ત્યારે આ કવાયત ચોક્કસપણે અરુણાચલ પ્રદેશને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન છે। ત્યારે ઈસ્ટર્ન કમાન્ડના તમામ એરબેઝ આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે। युद्धाभ्यास दरमियान राफेल और सुखोई उड़ान भरीने चीन ने संदेश आपी रहा है। नहीं है, अब जो एक्सरसाइज होगी वो दिखाएगा रफाल, सुखोई, लेटेस्ट फाइटर्स, अपने एयरक्राफ्ट जो हैं C-130 हरकुलिस, जिन्होंने एक्चुअली 62 में भी भाग लिया था जब लड़ाई खत्म हो गई थी, तो चीन ने भेजे, अमेरिका ने C-130 हरकुलिस एयरक्राफ्ट भेजे थे उस समय के भारत की लॉजिस्टिक सपोर्ट के लिए। खैर वो बात इसलिए मैं बता रहा हूं कि ये एयरक्राफ्ट इतना वर्सेटाइल है, ये एडवांस वर्जन है, C-130J, रफाल, सुखोई टॉप ऑफ द लाइन एयरक्राफ्ट है। और ये एक्सरसाइजेस रूटीन एक्सरसाइज होती हैं। नए नए पायलट आते हैं जो पोस्ट आउट होते हैं, वैली कैसी है, वैली में नेविगेट करना, अटैक करना, एडवांस लैंडिंग ग्राउंड में हैवी एयरक्राफ्ट, हैवी हेलीकॉप्टर्स का लैंडिंग कराना, ये सारी की सारी रूटीन मैटर है, सिलेबस मैटर है, ये भी होता रहेगा। 9 ડિસેમ્બરની અથડામણ બાદ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં સરહદ પર સ્થિતિ હાલમાં સામાન્ય છે। ખુદ તવાંગના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કોઈપણ પ્રકારની સમસ્યા નથી। તવાંગમાં રહેતા લોકોએ ભારતીય સેનામાં વિશ્વાસ દર્શાવીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે। સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સરહદી શહેરમાં વાતાવરણ ઘણું સારું છે અને અથડામણ પછી તેમને કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી। તવાંગમાં ચીની સેનાને પછડાટ મળી છે, ત્યારે એક અહેવાલ મુજબ ચીની વાયુસેનાએ પૂર્વી લદ્દાખ સરહદની નજીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને તેની તૈયારી વધારી દીધી છે। ડ્રેગનની આ પ્રકારની હરકતો વિવાદમાં વધુ વધારો કરી શકે છે। બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાની પ્રબળ શક્યતા છે। ત્યારે ઓગસ્ટમાં જ ભારતે ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LOCની નજીક જ ચીનની હવાઈ પ્રવૃત્તિમાં વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને હાલના કરારનું પાલન કરવા કહ્યું હતું, જે ફાઇટર જેટને સરહદની 10 કિલોમીટરની અંદર ઉડ્ડયનની મંજૂરી નથી આપતું। જો કે ભારતીય વાયુસેનાએ પણ ચીનનો મુકાબલો કરવા માટે લદ્દાખ અને પૂર્વોત્તરમાં ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે। 9 ડિસેમ્બરની તવાંગ અથડામણે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ સરહદે ચીન સાથેના પડતર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। હવે ચીનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે। ભારત સાથેના તણાવ વચ્ચેના ચીન અને તેની સક્રિયતા વધારવાથી અટકી રહ્યું નથી। ત્યારે સેટેલાઇટ ઇમેજમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં તવાંગની સરહદ નજીક ગામડાઓ બનાવ્યા છે। ચીની PLA સેનાએ તે બાજુ રોડ પણ બનાવ્યો છે।
ગલવાન બાદ અરુણાચલના તવાંગમાં ચીને પોતાની કરતૂત બતાવી છે, ત્યારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એસ.એમ. નરવણેએ ચીનને તોફાની અને શેરીન ગુંડા જેવું ગણાવ્યું હતું. ત્યારે જનરલ નરવણેએ કહ્યું હતું કે ચીનની સેના પોતાને 21મી સદીની સૌથી સ્માર્ટ અને પ્રોફેશનલ સૈન્ય માને છે, પરંતુ તેમની હરકતો ગુંડાગર્દી અને શેરી લડાઈથી વધુ લાગતી નથી. રિટાયર્ડ જનરલ નરવણેએ તવાંગ મુદ્દે એએનઆઈ સાથેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે માત્ર 2020ની વાત નથી. તેઓ દર વર્ષે આવા પ્રયાસો કરે છે. દર વર્ષે તેઓ આપણા પ્રદેશમાં પ્રવેશવા માટે આવા 2 થી 3 પ્રયાસો કરે છે અને દર વખતે તેમને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. ત્યારે જનરલ નરવણેએ કહ્યું કે ચીની સેના એટલા નીચલા સ્તરે પહોંચી ગઈ છે કે તે હોડાદંગ અને સ્ટ્રીટ ફાઇટિંગ કરી શકે છે. ત્યારે એક તરફ તેઓ ટેકનોલોજીની તાકાતનું પ્રદર્શન કરે છે અને બીજી તરફ તેઓ કાંટાવાળા દંડાએ સાથે આવી રહ્યા છે. આ હાસ્યાસ્પદ છે. ભારત એવો દેશ છે કે જેણે દુનિયાએ બતાવ્યું છે પાડોશીની દાદાગીરીનો જવાબ આપી શકીએ છીએ. ત્યારે હું સમગ્ર રાષ્ટ્રને વિશ્વાસપૂર્વક કહી શકું છું કે અમે હંમેશા તૈયાર છીએ. અમારા પર જે પણ ફેંકવામાં આવે છે તેની સામે જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. We hooligans? Are we mafia? Or are we a professional army? Is that the level that PLA has gone down to? Yeah. Hooliganism and street fighting? Or are they a professional 21st century army? On one side they try to show their technological prowess. On the other side they're coming with barbed wire clubs. It is ridiculous. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ બાદ પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેનું નિવેદન સામે આવ્યું છે. ચીનને ઠપકો આપતા ગોખલેએ કહ્યું કે ચીન એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે ભારત એલએસી પર તેને યોગ્ય જવાબ નહીં આપે. ભારત તેની તમામ ખોટી નીતિઓનો જડબાતોડ જવાબ આપશે. ભૂતપૂર્વ વિદેશ સચિવે કહ્યું કે 2020ની ગલવાન ઘટનાએ ચીન વિશે રાષ્ટ્રીય જનતાના અભિયાનને ફરીથી આકાર આપવાનું કામ કર્યું છે. અમારી સેના દરેક મોરચા પર તૈયાર છે. ત્યારે વિજય ગોખલેએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2020માં રેજાંગ લા રેઇન લામા અને લેપર્ડ કાઉન્ટર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતે આ ઓપરેશન સમજી વિચારીને પાર પાડ્યું હતું અને ચીને તેના વિશે વિચાર્યું પણ ન હતું. ભારતીય સેનાએ રનો લેપર્ડ ઓપરેશન દ્વારા ચીનને પેંગોંગ સે લેકમાંથી પીછેહટ કરવાની ફરજ પાડી હતી. આવી સ્થિતિમાં ચીનની ધારણા કે ભારત એલએસી પર નાની ઘટનાઓના બદલામાં બદલો લેશે નહીં, કારણ કે ભારત જોખમ લેવા માંગતું નથી. યુએનએસસીમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ફરીવાર ચીન અને પાકિસ્તાનને આડે હાથે લીધું છે. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે સંઘર્ષની એક એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે બહુપક્ષીય મંચ પર કોઈ કામચલાઉ વલણ દાખવી શકાય તેમ નથી. આજે દુનિયા આતંકવાદ મુદ્દે એક સાથે આવી રહી છે, પરંતુ ષડયંત્રકારોને યોગ્ય ઠેરવવા માટે અને બચાવવા માટે બહુપક્ષીય મંચનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેના પણ દેશના વધતા પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વાયુસેનાએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા 36 રાફેલ વિમાનોમાંથી છેલ્લું પણ ભારતની ધરતી પર ઉતરી ગયું છે. આ સાથે કન્સાઇનમેન્ટ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર એક અપડેટ શેર કર્યું છે. તેમાં લખ્યું છે કે પગ સુકાઈ ગયા, પેક પૂરો થયો છે. 36માંથી છેલ્લું રાફેલ વિમાન યુએઈ એરફોર્સના ટેન્કર દ્વારા ઝડપીને રૂટ મારફતે ભારતમાં લેન્ડ થયું હતું. ભારતીય વાયુસેના અને દેશની સુરક્ષા માટે ગેમ ચેન્જર ગણાતા રાફેલ એરક્રાફ્ટની પ્રથમ બેચમાં જુલાઈ 2020માં 5 વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા હતા. તેમણે 17 સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોને ભાગ બનાવવામાં આવ્યા હતા. આ કાફલાનું સરકાર દ્વારા 1 વર્ષ પહેલા જ પુનઃ સંગઠન કરવામાં આવ્યું હતું. ત્યારે 5 એરક્રાફ્ટને 1 મહિના બાદ એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા અને રાફેલ ડીલ દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. તે સમયે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે રાફેલ ડીલ વિશ્વ અને ખાસ કરીને ભારતની સાર્વભૌમત્વને પડકારનારાઓ માટે એક સંદેશ છે. $9 બિલિયન રાફેલ ડીલ એરફોર્સના કાફલામાં નવા એરક્રાફ્ટ ઉમેરવાના ઇરાદાથી કરવામાં આવી છે. બિહારમાં ઝેરી દારૂના કારણે થયેલ મોત બાદ નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત કરીને તેમણે જણાવ્યું કે જે લોકો ઝેરી દારૂ પીવે છે તેમના મોત થાય છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું છે. નીતિશ કુમારના આ પ્રકારના નિવેદનથી ફરી એકવાર તેઓ વિરોધીઓના નિશાને આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઝેરી દારૂ કાંડમાં જે કોઈ પણ સંડોવાયેલું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. को जानकारी दी, बापू ने क्या कहा है, और उसके बाद आप जानते ही हैं जो रिसर्च आया था पूरे दुनिया का, तो उसको भी सबके घर पर हमने भेज दिया है कि शराब कितनी बुरी चीज है, कितने लोगों की मौत होती है, और जहरीली शराब से तो शुरू से लोग मरते हैं और देश भर में मरते हैं. यहाँ जितना जहरीली, जब शराब बंदी नहीं थी तब भी जहरीली शराब से यहाँ भी मरते थे, लेकिन अन्य, एक मिनट जान लीजिए, अन्य राज्यों में भी बहुत भारी संख्या में लोग जहरीली शराब से मरते थे.
तो हम लोगों ने तो शराब लागू कर दिया, लेकिन आपको मालूम है सबसे पहले 16 में ही ना जहरीली शराब की बात हुई थी, और उसका जितना जहरीली शराब हम लोगों ने उस पर कितना एक्शन करवाया था। तो जितना जहरीली शराब, और जानते ही हैं कि लोगों को सचेत रहना चाहिए, यहाँ तो शराब बंदी है तो कुछ गड़बड़ तो बेचेगा ही, तो लोगों की मौत हो जाती है। तो इसको याद रखना चाहिए कि शराब नहीं पीना है, शराब बड़ी बुरी चीज है। બિહારના છાપરામાં ઝેરી દારૂ પીવાથી કુલ 39 લોકોના મોત થઈ ગયા છે, તો બીજી તરફ મોત મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે બિહારમાં નીતિશ કુમારની દારૂ નીતિ કામ કરી રહી છે. નીતિશ કુમાર સંવેદનશીલતા ગુમાવી ચૂક્યા છે અને બિહારની જનતા નીતિશ કુમારને હવે માફ નહીં કરે. राज्य का, बिहार का, जिस बिहार में जब से ये शराब नीति चला है कई हजार लोग मर गए और ज्यादातर लोग गरीब गुरबा मरे हैं, लेकिन माननीय मुख्यमंत्री जी थोड़ा सा भी उनकी संवेदना नहीं जगता, और जब सदन में कोई उठाता तो उससे इस ढंग का व्यवहार करते कि जो लोग, राज्य की जनता कभी मुख्यमंत्री से ये उम्मीद नहीं करता। और मैं तो कल भी कहा कि शराब भगवान की तरह हो गया है। भगवान हर जगह होते लेकिन दिखते नहीं। शराब नीतीश कुमार को दिखता नहीं, लेकिन शराब हर जगह मौजूद है. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ સંબંધિત કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે મુખ્તાર અંસારી પર 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર ઉપરાંત ભીમસિંહને પણ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુર ગેંગસ્ટર કોર્ટે આ ચુકાદો આપ્યો છે, ત્યારે આ પહેલા ગુરુવારે ગેંગસ્ટર કોર્ટે મુખ્તાર અંસારી અને તેના સાથી ભીમસિંહને પણ દોષિત ઠેરવ્યા હતા. સજા દરમિયાન ભીમસિંહ કોર્ટમાં હાજર થયો હતો, જ્યારે મુખ્તાર અંસારીને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ મામલે ચર્ચા થોડા દિવસો પહેલા જ પૂર્ણ થઈ હતી. 1996માં નોંધાયેલા ગેંગસ્ટર કેસમાં 26 વર્ષ બાદ કોર્ટે બાહુબલી નેતા મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો હતો અને ગેંગસ્ટર એક્ટમાં કુલ 5 કેસ, ગાઝીપુરમાં 2, વારાણસીમાં 2 અને ચંદોલીમાં 1 કેસ નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટ સાથેના શબ્દોના યુદ્ધ વચ્ચે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ફરી એકવાર ભાવપૂર્વક કહ્યું છે કે ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારની ભૂમિકા ખૂબ જ મર્યાદિત છે. રિજિજુએ મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસ અંગે સંસદમાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે ન્યાયાધીશોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તે ચિંતાજનક છે કે દેશભરમાં 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે અને મંત્રીએ કહ્યું કે તેની પાછળનું મુખ્ય કારણ જજોની નિમણૂક છે. રિજિજુએ કહ્યું કે સરકારે કેસોની પેન્ડન્સી ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરવામાં સરકારની ભૂમિકા ખૂબ જ મર્યાદિત છે. તેમણે કહ્યું કે પરંતુ વર્તમાન પ્રણાલી સંસદ કે લોકોની ભાવનાઓને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે કહ્યું કે હું વધારે કહેવા માંગતો નથી, કારણ કે એવું લાગી શકે છે કે સરકાર ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરી રહી છે, પરંતુ બંધારણની ભાવના કહે છે કે ન્યાયાધીશોની નિમણૂક કરવાનો સરકારનો અધિકાર છે. આ 1993 પછી બદલાઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સ્કૂલની વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં 17 વર્ષની વિદ્યાર્થીની રસ્તા પર ઊભી હતી, ત્યારે બાઇક સવાર 2 યુવાનો એસિડ ફેંકીને ફરાર થયા હતા. વિદ્યાર્થીની બૂમાબૂમ કરી પરિવારજનો પાસે પહોંચ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં વિદ્યાર્થીની હાલત સ્થિર છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરીને જણાવ્યું કે મુખ્ય આરોપી સચિન અરોરાએ ઘટનાને અંજામ આપવા 2 મિત્રો હર્ષિત અને વિરેન્દ્રસિંહને પણ સાથે લીધા હતા. સમગ્ર ઘટના અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય રાજકીય નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આરોપીઓને આટલી હિંમત કેવી રીતે આવી છે? આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે તો દિલ્હી મહિલા આયોગે પોલીસ અને સરકારના ગૃહ વિભાગને નોટિસ આપી એસિડના વેચાણ પર પ્રતિબંધ લેવાની કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. દિલ્હીમાં 17 વર્ષની સ્કૂલની છોકરી પર એસિડ ફેંકનાર આરોપીએ ઓનલાઈન શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ પરથી એસિડ મેળવ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે એસિડના વેચાણ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં ઓનલાઈન અથવા દુકાનમાંથી એસિડ ખરીદવું કેટલું સરળ છે. દિલ્હી મહિલા આયોગે ફ્લિપકાર્ટ અને એમેઝોનને એસિડની સરળ ઉપલબ્ધતા પર નોટિસ મોકલી છે.
દક્ષિણ પશ્ચિમી દિલ્હી પોલીસે દ્વારકા વિસ્તારમાં બાઇક પર 2 છોકરાઓ દ્વારા 17 વર્ષની છોકરી પર એસિડ એટેકના કેસને ઉકેલીને 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ વયસ્ક છે અને આ ઘટનામાં પીડિત ગંભીર રીતે ઘાયલ થઈ છે, ત્યારે બાળકી હાલમાં દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ હુમલા બાદ મીડિયાને જણાવ્યું કે દીકરીની હાલત ગંભીર છે અને એસિડ દીકરીના ચહેરા અને આંખોમાં પણ ગયો છે. પીડિતાએ ઘટના બાદ જે બંને શકમંદો છે તેને ઓળખી લીધા હતા. एक 17 साल की लड़की के साथ दिल्ली में एसिड अटैक करा गया. उसके ऊपर कुछ लोगों ने एसिड फेंक दिया. ये बताया जा रहा है कि ये एसिड उन अपराधियों ने फ्लिपकार्ट से ऑनलाइन खरीदा था. जब हमने चेक करा तो हमने पाया कि अमेज़न पे भी एसिड खुलेआम बिक रहा है. तो ये जितनी ऑनलाइन शॉपिंग की साइट्स हैं वहां एसिड अवेलेबल है. मतलब एक बटन दबाइए और एसिड की घर में होम डिलीवरी हो जाएगी. नोटिस इशू करा है फ्लिपकार्ट को और अमेज़न को कि वो हमें एक्सप्लेन करें कि एसिड उनकी साइट पे किन किन सेलर्स ने बेचा और किन किन ने खरीदा और क्या एक्शन होना चाहिए फ्लिपकार्ट और अमेज़न के खिलाफ कि वो इतना इलीगल काम इतने धड़ल्ले से कर रहे हैं. इन दोनों की जवाबदेही तय होनी चाहिए और इस देश में रिटेल सेल ऑफ एसिड पूरी तरीके से बैन होना चाहिए. શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીરને ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉદ્ધવ ઠાકરે વતી એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળ્યા વિના અમારા પક્ષના ચિહ્નને સીલ કરી દીધું છે. આજ સુધી ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી અને હાઈકોર્ટની સિંગલ બેન્ચે કહ્યું હતું કે પ્રાથમિક વાંધો સાંભળી ન શકાય. અમારે આ ટિપ્પણી પર સ્પષ્ટતા જોઈએ છે. શિવસેના દ્વારા ચૂંટણી પંચ સમક્ષ પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેઓ કહે છે કે 2 પક્ષો છે પરંતુ કોઈ જૂથ નથી. ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખવાના હાઈકોર્ટના સિંગલ બેન્ચના આદેશને પડકાર્યો છે. ભ્રષ્ટાચારના મામલામાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. લાંચ લેવા કે આપવાના કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હોવા છતાં પણ સજા થઈ શકે છે. પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે પણ સજા થઈ શકે છે. 5 જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય લીધો છે કે શું ભ્રષ્ટાચાર નિવારવા અધિનિયમ હેઠળ દોષિત ઠરાવી લાંચ માંગવા અથવા તો આપવા અંગેના સીધા પુરાવાની ગેરહાજરીમાં પરિસ્થિતિજન્ય અનુમાન પર આધારિત હોઈ શકે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બંધારણીય બેન્ચે 22 નવેમ્બરે સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમે કહ્યું કે કોર્ટે ભ્રષ્ટાચારીઓ સામે નરમ ન બનવું જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓ સામે ગુનો નોંધી તેમને દોષિત ઠેરવવા જોઈએ કારણ કે ભ્રષ્ટાચારે શાસનને પ્રભાવિત કરવામાં મોટો ભાગ લીધો હતો. તેની અસર પ્રમાણિક અધિકારીઓ પર પડે છે. ભ્રષ્ટ સરકારી અધિકારીને સંજોગો વસાદ પુરાવાના આધારે પણ દોષિત ઠેરવી શકાય છે જ્યારે તેની સામે કોઈ પ્રત્યક્ષ પુરાવા ન હોય. શ્રદ્ધા મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસને શ્રદ્ધાની અસ્થિઓ મહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી મળી આવી હતી, જેમાં પ્રાપ્ત થયેલા હાડકા સાથે શ્રદ્ધાના પિતાના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અસ્થિઓ શ્રદ્ધાની જ હતી. એકત્ર કરાયેલા નમૂનાઓ CFSLમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે આ તમામ હાડકા આરોપી આફતાબના કહેવા પર મળી આવ્યા હતા. દિલ્હી પોલીસને આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ પણ મળી ગયો છે. આફતાબે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું હતું કે શ્રદ્ધાની હત્યા તેણે કરી હતી અને બાદમાં તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓને તેણે રાત્રિના 2 વાગ્યે જંગલમાં જઈને ફેંકી દીધા હતા. આફતાબે આ કૃત્ય કર્યું હતું, જેનો ખુલાસો નવેમ્બરમાં થયો હતો. તપાસમાં શ્રદ્ધાના કેટલાક કપડાં પણ મળી આવ્યા છે, ત્યારે આફતાબના નિર્દેશ પર તેમને જંગલમાંથી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે કેટલાક સવાલો કરી ડોક્ટરને મોકલવામાં આવશે. જ્યાં પણ પોલીસને શંકા હશે તો ડોક્ટરો પાસેથી જવાબો લેવામાં આવશે. છતરપુરના ફ્લેટના રસોડા, બાથરૂમ અને બેડરૂમમાંથી જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે શ્રદ્ધા સાથે મેચ થયા હતા. ત્યારે FSLએ પોલીસને આપેલા બ્લડ સેમ્પલ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. श्रद्धा मर्डर केस में पुलिस को पॉलीग्राफी टेस्ट की और डीएनए की रिपोर्ट मिल गई है. दोनों रिपोर्ट्स पुलिस के लिए हेल्पफुल हैं. इन्वेस्टिगेशन अभी जारी है. इससे आगे इन्वेस्टिगेशन को बढ़ाते हुए पुलिस जो बॉडी रिमेन्स मिले हैं श्रद्धा के, उनके पोस्टमार्टम एग्जामिनेशन के लिए भेजेगी. ભારતની અનેક બેંકોના નાણાં લઈને લંડન ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. હવે તે ભારતમાં પાછા ન ફરવા બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં. ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવ મોદીને સુપ્રીમ કોર્ટમાં અપીલમાં રાહત આપવાની વાત નકારી કાઢી હતી. તેના પ્રત્યાર્પણનો આદેશ પણ લંડન હાઈકોર્ટે આપ્યો હતો.
તેના ભારત પાછા ન ફરવા માટે તેણે સુપ્રીમ કોર્ટમાં જવા માટે અરજી કરી હતી, જે અરજી લંડન હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા હાઈકોર્ટના 2 જજની બેન્ચે નીરવ મોદીની અરજી ફગાવી દીધી હતી. નીરવ મોદીએ ભારતમાં પાછા ન ફરવા માટે અપીલ કરી હતી. નીરવે તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું કારણ બતાવી ભારત પરત ન મોકલવા અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન લંડન હાઈકોર્ટે સ્વીકાર્યું કે નીરવ મોદીએ પોતાની અપીલમાં દર્શાવેલ તમામ બાબતો ગેરવ્યાજબી છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે તેને ભારત મોકલવામાં તેની આત્મહત્યાનું કોઈ જોખમ નથી. આ સાથે કોર્ટે નીરવ મોદીની એ દલીલનો પણ ફગાવી દીધી હતી કે તેણે ભારત મોકલવો અન્યાય થશે. કોઈનું કહેવું છે કે વધુ સારું એ જ છે જે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવા માટે ભારત પરત મોકલવામાં આવે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર 15 ડિસેમ્બરે સવારે 7 વાગે દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ 199 નોંધવામાં આવ્યો છે, જે મધ્ય શ્રેણીમાં ગણાય છે. ત્યારે 14 ડિસેમ્બરે 157 નોંધાયો હતો. દિલ્હીની હવામાં થોડા દિવસોના સુધારા બાદ ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 0 થી 50ની વચ્ચેનું શરૂ થઈ 51 થી 100 સંતોષકારક, 101 થી 200 મધ્યમ અને 201 થી 300 સુધી નબળું તથા 301 થી 400 વધારે નબળું માનવામાં આવે છે. 401 થી 500 એર ક્વોલિટી ઇન્ડેક્સને ગંભીર ગણવામાં આવે છે. પ્રદૂષણ વચ્ચે દિલ્હીમાં GRSPની સ્ટેજ 3ના નિયંત્રણો હવે અમલમાં મૂકવામાં આવ્યા છે.